ભુજ નજીક આવેલ કુકમા આશાપુરા ટેકરી વિસ્તારમાં બોરવેલમાં ઝારખંડના યુવકે ઝંપલાવ્યું. કૌટુંબિક ઝઘડાને લઈને કૂદ્યો હોવાની આશંકા. ઝારખંડના એક યુવકે ભુજમાં બોરવેલમાં ઝંપલાવ્યું હતું. આ અંગે જાણ થતાં ફાયર કર્મચારીઓ, પ્રાંત અધિકારી, પોલીસ અને 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. બાદમાં ફાયરની ટીમને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે. ગોપાલભાઈ નામના ખેડૂતની ભુજના કુકમા ગામ નજીક આવેલી વાડી અંદર ખુલ્લા બોરમાં ખેત મજૂર ખાબક્યો હતો. ઝારખંડનો યુવક બોરમાં ફસાઈ જતા સ્થાનિક વહીવટીતંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આ સંદર્ભે સ્થાનિકો પાસેથી મળતી માહિતી મુજબ ઝારખંડનો 20 વર્ષીય યુવક 150 ફૂટ અંદર બોરમાં ફસાઈ ગયો હતો. કૌટુંબિક ઝઘડા બાદ જમીનથી 3 ફૂટ ઊંચા બોરમાં આ યુવકે કૂદકો મારી દીધો હોવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. જોકે યુવકે આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે કે અકસ્માતે પડ્યો છે તે અંગેનું સાચું કારણ તાત્કાલિક જાણવા મળ્યું નથી. ભુજ પ્રાંત અધિકારી અનિલ યાદવે જણાવ્યું કે છેલ્લા 2 કલાકથી બોરમાં પડેલા યુવકને બચાવવાની કામગીરી ચાલી રહી છે. પ્રાથમિક માહિતી મુજબ ઘરેનું ઝઘડાને કારણે યુવક બોરમાં કૂદી પડ્યો હોય એવું જાણવા મળ્યું છે. જોકે હકીકત પોલીસ તપાસ બાદ જાણી શકાશે.